અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ ભાઈ એક્યુપ્રેશર માટે કેને લઈને આવતા હતા ને એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? વસંતભાઈ, ગામ? ખંભાળા. હવે તમે કોને લઈને આવતા હતા? ઘરના અને શું તકલીફ હતી? કમરની, ગોઠણની, નસુની અને હાથની બધી તકલીફ જ હતી. કેટલા સમયથી? 7 વર્ષથી. અને કેવી પોઝિશન હતી? પોઝિશન આગળ બેઠા બેઠા કામ કરે, હાલી ન આપતા? હાલી ન લાગતી, બેઠા બેઠા ઊભી ન લઈ શકે. અને 7 વર્ષમાં શું શું કર્યું? બધું કરી લીધું, બાકી કઈ રહી ગયું? બાકી રેવા જ નથી. રિપોર્ટ બધું બધું. તો દવા કરાવી હતી એમાં ફાયદો શું? ના, કાંઈ ફાયદો જ ન થતો. દુખાવો જ બંધ ન થતો કઈ. દવા પીએ તોય? ના, કઈ નહીં. દુખાવો સતત ચાલુ જ છે, કઈ રાત જ ન રહેતી. રાતે નીંદરમાં? નીંદર ન કરતી, ઉતી નહીં. એમને દુખાવો સતત? ઓપરેશન કરાવવા ઉપર આવી ગયા છે. છેલ્લે ઓપરેશન કરાવવાનું નક્કી કર્યું? નક્કી થઈ ગયું. તો હવે આજે આપણે અહીંયા 15 દિવસથી હે ને? હા, 15 દિવસથી બહુ સારું. એમ કેટલો ફાયદો? 90% ઉપર ફાયદો. હાલવા ચાલવામાં, રસોઈ કરવામાં બધું ઉભો રહી, હાંજવારી ઉભા કાઢે, ઉભા રસોઈ કરે, બધું રેડી થઈ અટાણે. અને એમાં ખર્ચો કેટલો કરી નાખ્યો? ખર્ચો 7-8 લાખનો ખર્ચો કર્યો મેં 7 વર્ષમાં. હા. એટલે કેટલીક જગ્યાએ ગયા હતા? કોડીનાર ગયો, પછી આલીસા ગયો, મેટોડા ગયો. હા. તે પછી આપણે ગુજરાતનું છેલ્લું ગામ થયું ત્યાં જીવ્યો. પછી ડોક્ટર બધા રાજકોટના લગભગ બધે. તો એનું કહેવાનું શું થતું હતું? કોઈ એમ કે સાહિત્યિકા હોઈ શકે ને, કોઈ એમ કે ઘસારો હે ને, નોખું બધા ગઈએ, કોઈ વાહ હે ને, એવું બધું કહેતા. પણ કઈ રિઝલ્ટ ન આવતું. શેનું રિઝલ્ટ ન આવ્યું? કઈ રિઝલ્ટ આવ્યું જ નથી. અહીંયા આપણે બધી જે તકલીફ હતી, કમર, ખંભો, આંગળા ન વર્તા, એ બધું રેડી. પગની નસું દુખતી અને ગોઠણ દુખતા. નસું બસું તો 2 દિન બંધ થઈ ગઈ, સાવ દુખતી બંધ થઈ ગઈ, સાવ કમ્પ્લીટ 2 દિવસ. 2 દિવસ. બાકી હવે ખાલી ગોઠણનું જરા દુખે, જરા. અને કામ બધું કરીએ? કામ કરે. હા, કમ્પ્લીટ. રસોઈ ઊભા કરે? ઊભા રસોઈ કરે, હાંજવારી ઊભા કાઢે. બીજાને બધું કરી લઈએ. હા. તો બીજાને શું કહેવા માંગો? આજ કરાય એમ કે દવાખાનામાં ન જવાય. તમે તો બહુ રેખડા ને, 7-8 લાખ રૂપિયા બગાડ્યા. તો લગભગ 8 લાખ પાકા. બાકી કઈ ન રાખ્યું? બાકી બધા એકય ડોક્ટર ની. તમારે વાહનનો ધંધો છે, ગાડી છે, ગાડી છે, 4 જાય તોય જવું પડે, ગમે ત્યાં લઈને ઉપડો. જય દ્વારકાધીશ. રેડી ને? હવે રેડી. આપણે કેટલા ટાઈમ પહેલા આવ્યો હતો? એક વખત? હા, 2 વર્ષ પહેલા. 2 વર્ષ પહેલા આવ્યો હતો. એક જ દિવસમાં રેડી કર્યા હતા ને પછી આવ્યા નહીં. હા, પછી આવ્યો તો. આવવાની તકલીફ, ટૂંકમાં ગામડે રહેતા હતા દરરોજ, હવે અહીં રહેવા આવ્યા એટલે પાછું ચાલુ કર્યું. જય દ્વારકાધીશ.